નામ કષ્ટભંજન માથો મૂકીને દુઃખ દૂર થઈ જાય. અંદર શનિની પનોતી જન્મમાં ઓલી જે સ્ત્રી દેખાય છે કોણ છે? આખી દુનિયાને શનિ નડે પણ સાળંગપુર વાળા આવે ને એને કષ્ટ ના નડે ને શનિ પ્રતાપ ને સદગુરુ ગોપાળાન સ્વામિનારાયણ ભગવાનના મહાન થઈ ગયા. એને આશીર્વાદ આપ્યો છે આ ધરતીને કે આ ધરતીની અંદર જે કોઈ જીવ આવશે એના દુઃખ હશે. આમ તો અવાજ સાંભળ્યા પછી એમનો પરિચય આપવાની મારે છતાં પણ આજે અવર રાજકોટમાં આપણી સાથે છે આર્યનની ઉંમરમાં ભક્તિના માર્ગે વળેલે એક એવું વ્યક્તિત્વ કે જેને આપણે ત્યાં તો જોતા જ હશું, પણ આજે આપણી સાથે રૂબરૂ છે ત્યારે આપણે એની સાથે જ વાતચીત કરીશું અને જાણીશું કે આટલી નાનપણમાં એ ભક્તિના માર્ગે વળ્યા છે તો એમની દિનચર્યા શું હોય છે અથવા તો એમની સાથેથી ઘણા પ્રસંગો. કેમ છો ભગત? બસ ખૂબ જ મજા. અરે વાહ, તમે આટલી નાની ઉંમર કે વળ્યા તો આમ તમને યાદ હોય તો શરૂઆત તમારી ક્યાંથી થઈ? અમે સૌથી પહેલા ગરડા સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા માટે જતા, એમના કચરા પોતા કરતા. પછી ત્યાં એક વખત મારા ગુરુ હરિપ્રકાશ દાજી